છોટાઉદેપુરની ગાયત્રી નર્સિંગ કોલેજ ઉપર ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે। બીએસસી નર્સિંગ કોર્સ મંજૂરી વગર ચલાવતો હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે। બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓને અહીંયા પરમિશન નહીં પણ અહીંયા ચાલવે છે। અમે અભ્યાસ અહીંયા માં ગાયત્રીમાં કરીએ છીએ અને અમારે એક્ઝામ આવે ઇન્ટરનલ એક્ઝામ આવે ત્યારે અમે લક્ષ્મીનારાયણમાં આપવા જઈએ છીએ અને ફૂડ બિલ આવે ને એ અમે જમે કરાવી દઈએ છીએ તો પણ અમારા અલગથી પૈસા રહી રહેવાના। ડોક્યુમેન્ટ જે નિયમ અનુસાર પૂરતા હોય છે એમને શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવેલી છે। બાકી પૂરતા ડોક્યુમેન્ટ માટે વિદ્યાર્થીઓને ઓનલાઈન પોર્ટલ પર પૂરતા આપવામાં આવે છે। જે જગ્યાએ બીએસસી નર્સિંગની સુવિધા જ નથી, જે ખરેખર લક્ષ્મીનારાયણના વિદ્યાર્થીઓ છે કાયાવરણના, એ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રાખવાના, હોસ્ટેલમાં રાખીને અહીંયા ભણાવવાના। 50 કરતાં વધારે બહેનોના નામે એ ખોટું ફૂડ બિલ લેવામાં આવે છે। દર મહિને એક જ ફેકલ્ટી છે અને એક જ ફેકલ્ટી બધા જ પ્રકારના કોર્સ એ લે છે। જીએનએમ હોય, એએનએમ હોય કે બીએસસી નર્સિંગ બધું એક જ ભણાવે છે। એટલે આ કઈ પ્રકારનું 15 દિવસની અંદર આ વિદ્યાર્થીઓની જે માંગણી છે સ્વીકારવામાં નહીં આવે તો આ જ જે કચેરી છે એટલે કે જિલ્લા કલેક્ટર કચેરી છે એનો ઘેરાવો કરી તમામ વિદ્યાર્થીઓની સાથે અહીંયા ધરણા પ્રદર્શન કરવામાં આવશે અને પછી જે લોકો જે ભાષામાં સમજે છે અને આગળના દિવસોમાં એની ભાષામાં એને જવાબ દેવામાં આવશે। છોટાઉદેપુરની ગાયત્રી નર્સિંગ કોલેજ ઉપર ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે। બીએસસી નર્સિંગ કોર્સ મંજૂરી વગર ચલાવતો હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે, જેમાં આદિવાસી વિદ્યાર્થીઓના આર્થિક શોષણના પણ ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે। ફ્રીશીપ કાર્ડ ધારકો પાસેથી પણ વધારાની ફી વસૂલાતનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। જી હા, છોટાઉદેપુરની ગાયત્રી કોલેજ ઓફ નર્સિંગ સામે ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે, જેમાં મોડા પહોંચતા વિદ્યાર્થીઓ પાસેથી રોજના 100 રૂપિયા દંડ વસૂલતા હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે। અવાજ ઉઠાવનાર વિદ્યાર્થીઓને નપાસ કરવાની ધમકીના પણ આરોપ વિદ્યાર્થીઓ દ્વારા લગાવવામાં આવ્યા છે, જેમાં ગાયત્રી કોલેજમાં પ્રવેશ પરંતુ પરીક્ષા વડોદરાની બીજી કોલેજમાં લેવાતી હોવાના પણ આરોપ લગાવવામાં આવ્યા છે, જેમાં ફી ગાયત્રી કોલેજમાં ભરવામાં આવે છે જ્યારે રજિસ્ટ્રેશન બીજી કોલેજમાં થતું હોવાના પણ આક્ષેપ એ સામે આવ્યા છે। ત્યારે 2 રૂમમાં 100થી વધુ વિદ્યાર્થીઓને રાખવામાં આવ્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। યોગ્ય ભોજન અને લેબોરેટરી સુવિધાના અભાવની પણ ફરિયાદ વિદ્યાર્થીઓ દ્વારા નોંધવામાં આવી છે। વિદ્યાર્થીઓના ઓરિજિનલ દસ્તાવેજો પરત ન આપ્યાનો પણ વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે, જેમાં હોસ્ટેલમાં ન રહેતા વિદ્યાર્થીઓ પાસેથી પણ ફૂડ બિલ વસૂલવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે। છેલ્લા 2 વર્ષથી શિષ્યવૃત્તિ ન મળ્યાનો પણ વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે, જેમાં વિદ્યાર્થીઓએ સમાજ કલ્યાણ કચેરીએ પહોંચીને ન્યાયની માંગણી કરી છે। ત્યારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં રેલી પણ યોજવામાં આવી હતી। અધિકારીઓ સમક્ષ ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી હતી। ત્યારબાદ કડક કાર્યવાહીની પણ વિદ્યાર્થીઓએ માંગ કરી છે। ડોક્યુમેન્ટ લઈ લેવામાં આવે છે અને જ્યાં સુધી અમે ફી નહીં ભરીએ ત્યાં સુધી અમને ડોક્યુમેન્ટ નહીં આપતા કોલેજમાં। મા ગાયત્રી કોલેજ ઓફ નર્સિંગ છોટાઉદેપુર। અમારી રજૂઆત એ છે કે જે ખોટી રીતના તમે ફી લો છો, ઇનલીગલી રીતના એ તમે ફી ના લેશો ને, જે હવે અમે હોસ્ટેલવાળાની 35,000 ફી છે ને પેલી જે ફૂડ બિલ આવે છે એવી રીતના 45,000 થાય છે, તો અમારી જોડે લો તમે, પણ અપડાઉનવાળા જોડે ઇનલીગલી રીતના ફૂડ બિલ કેમ લો છો? એમને હોસ્ટેલમાં બતાવીને ફૂડ બિલ ના લેશો, એવું એ તમારી રજૂઆત છે। ડોક્યુમેન્ટ તો જ્યારે અમે એડમિશન લીધું ત્યારના ડોક્યુમેન્ટ એમની જોડે જ છે। પેરેન્ટી તો જે પ્રમાણે ફી નહીં ભરતા પર દિવસની 100 રૂપિયા લગાડે છે। હવે અઠવાડિયા સુધી અમે ફી નહીં ભરીએ તો અઠવાડિયાની 700 થાય તો એ 700 રૂપિયા લે છે અમારી જોડે। લેબ તો છે પણ લેબમાં કંઈ પૂરતું સામાન નહીં। જ્યારે ત્યાં ઇન્ફેક્શન આવ્યું હતું લક્ષ્મીનારાયણમાં, એ 2 કોલેજ ચાલે છે, ત્યારે રાત્રે 2 વાગે આવીને બધું સામાન ભરીને તે લઈ ગયા હતા। બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓને અહીંયા પરમિશન નહીં પણ અહીંયા ચાલવે છે। હા, તો એ ઓબાળો છે ને, જ્યારે અમે કોઈને કમ્પ્લેન કરીએ કશું બી કાર્યવાહી તો થવી જ જોઈએ। અમે એડમિશન લીધું હતું અહીંયા માં ગાયત્રી કોલેજ ઓફ નર્સિંગમાં, પણ અમારા નામ ત્યાં લક્ષ્મીનારાયણ કાયાવરણમાં નાખી દીધા છે અને અમે અભ્યાસ અહીંયા માં ગાયત્રીમાં કરીએ છીએ અને અમારે એક્ઝામ આવે ઇન્ટરનલ એક્ઝામ આવે ત્યારે અમે લક્ષ્મીનારાયણમાં આપવા જઈએ છીએ અને ત્યાં અમે જઈએ ને તો 4 દિવસ એમ રોકાઈએ ને તો અમે હોસ્ટેલમાં રહેવાના મારા અલગથી પૈસા રહી છે ત્યાં રહેવાના અને ફૂડ બિલ આવે ને એ અમે જમે કરાવી દઈએ છીએ
તો પણ અમારા અલગથી પૈસા રહી રહેવાના. હા, અમે ભણવા માટે અહીંયા જઈએ છીએ ગાયત્રીમાં, પરીક્ષા આપવા ત્યાં જઈએ છીએ. વિદ્યાર્થીઓની રજૂઆત અમે સાંભળી છે અને વિદ્યાર્થીઓને લેખિતમાં નિવેદન મળેથી તમામ મુદ્દાઓ પર અથવા નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં. શું રજૂઆત હતી? એમની સ્કોલરશિપ બાબતે રજૂઆત હતી, એમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લેવા બાબતે, રજિસ્ટ્રેશન બાબતે અને હોસ્ટેલની સુવિધાઓ બાબતે રજૂઆત હતી. જેના ડોક્યુમેન્ટ નિયમ અનુસાર પૂરતા હોય છે એમને શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવેલી છે. બાકી પૂરતા ડોક્યુમેન્ટ માટે વિદ્યાર્થીઓને ઓનલાઈન પોર્ટલ પર પૂરતા નિવેદન મળે કાર્યવાહી કરવામાં, નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે. વિદ્યાર્થીઓની લેખિત રજૂઆત અત્યાર સુધી મળેલ નથી, મળેથી તમામ પગલાં લેવામાં આવશે અને વિદ્યાર્થીઓને પૂરતો ન્યાય આપવાના પ્રયત્નો કાર્યવાહી કરવામાં આવશે. લેખિતમાં વિદ્યાર્થીઓ તરફથી રજૂઆત મળે અત્રેથી સ્કોલરશિપની કાર્યવાહી થાય છે. તો અમે એ બાબતે બાળકોને જે અન્યાય થઈ રહ્યો છે ને એમને ન્યાય અપાવવા માટે અમે પૂરતી કોશિશ કરીશું. ખાસ કરીને છોટાઉદેપુરની જે ગાયત્રી નર્સિંગ કોલેજ જે છે એ નર્સિંગ કોલેજની અંદર ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવે છે. તેને લઈને આજે કહી શકાય કે આદિજાતિ કમિશનર કચેરીએ જે રજૂઆત કરવા માટે આવેલા હતા. નાયબ નિયામક છે એને મળવા માટેનો સમય માંગેલો હતો, પરંતુ નાયબ નિયામક અહીંથી ચાલ્યા ગયા છે. એટલે જે અહીંયા ચાર્જમાં છે એમની સાથે વાત કરી છે. જોવા જઈએ તો ખાસ કરીને વિદ્યાર્થીઓના ઘણા બધા પ્રશ્નો છે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ બીએસસી નર્સિંગ જે અહીંયા કોર્સ અવેલેબલ જ નથી, એ બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓ અહીંયા હોસ્ટેલમાં રહે છે. અને હોસ્ટેલમાં રહે છે એટલું જ નહીં, અહીંયા એને બીએસસી નર્સિંગ પણ ભણાવવામાં આવે છે. જે જગ્યાએ બીએસસી નર્સિંગની સુવિધા જ નથી, જે ખરેખર લક્ષ્મીનારાયણના વિદ્યાર્થીઓ છે કાયાવરણના, એ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રાખવાના, હોસ્ટેલમાં રાખીને અહીંયા ભણાવવાના. તો ભાઈ આ કોના નેજા હેઠળ ચાલી રહ્યું છે? વાત બીજી કે જે ફૂડ બિલ છે એ જોવા જઈએ તો અત્યારે વર્તમાનની અંદર હોસ્ટેલમાં લગભગ 16 થી 17 બહેનો રહી રહી છે, પરંતુ 50 કરતાં વધારે બહેનોના નામે એ ખોટું ફૂડ બિલ લેવામાં આવે છે. દર મહિને 15,000 રૂપિયા ફૂડ બિલ અને પર કેન્ડિડેટ જે છે વાર્ષિક 35,000 રૂપિયા પર કેન્ડિડેટ સ્ટુડન્ટ એ લેવામાં આવે છે. એટલે લગભગ 50,000 રૂપિયા કરતાં વધારે આ પૈસા લેવામાં આવે છે. તો આ પૈસા જે છે એ ખરેખર વિદ્યાર્થીઓની સવલતો માટે વાપરવા જોઈએ, પરંતુ આજે હોસ્ટેલની અંદર પાણીની પણ અસુવિધાઓ છે. ખાસ કરીને યુરિનલ જવા માટે જે બાથરૂમ હોય, બાથરૂમ પણ અત્યારે તૂટી ગયેલા છે. તેની સાથે સાથે આજે અમે બીજી જે વાત કરી છે કે ભાઈ જે ડમી વિદ્યાર્થીઓની જે મેં તમને વાત કરી કે હોસ્ટેલની અંદર ડમી વિદ્યાર્થીઓ ઊભા કરવામાં આવે છે, તેની સાથે સાથે ડમી ફેકલ્ટી પણ ઊભા કરવામાં આવ્યા છે. હવે આ ડમી ફેકલ્ટીઓ છે એવું દેખાડે છે કે ભાઈ આ અમારા વિદ્યાર્થીઓને ભણાવે છે, પરંતુ એક જ ફેકલ્ટી છે અને એક જ ફેકલ્ટી બધા જ પ્રકારના કોર્સ એ લે છે. જીએનએમ હોય, એએનએમ હોય કે બીએસસી નર્સિંગ બધું એક જ ભણાવે છે. એટલે આ કઈ પ્રકારનું? અને પગાર જે છે એ બધા જ નામે કહી શકાય કે ઉધારાય છે. એટલે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા હતા, તેને લઈને આજે રજૂઆત કરવા માટે આજે અમે કહી શકાય કે છોટાઉદેપુર ખાતે આવ્યા છીએ. આગામી દિવસમાં 15 દિવસનું અલ્ટિમેટમ આપીએ છીએ. આ માધ્યમથી જો 15 દિવસની અંદર આ વિદ્યાર્થીઓની જે માંગણી છે સ્વીકારવામાં નહીં આવે તો આજ જે કચેરી છે એટલે કે જિલ્લા કલેક્ટર કચેરી છે એનો ઘેરાવો કરી તમામ વિદ્યાર્થીઓની સાથે અહીંયા ધરણા પ્રદર્શન કરવામાં આવશે અને પછી જે લોકો જે ભાષામાં સમજે છે અને આગળના દિવસોમાં એની ભાષામાં એને જવાબ દેવામાં આવશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.